શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દહીં વડી. દહીં વડી બનાવવા માટે આપણે 1 વાટકી ચણાનો લોટ લેશું, 1 વાટકી દહીં લેશું, મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, લસણ, વઘાર માટે રાઈ, તલ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને લીલા મરચાં લેશું અને લીલા ધાણા ગાર્નિશિંગ માટે લેશું. આપણે દહીં 1 વાટકી લીધું છે અને 2 વાટકી પાણી લેશું. હળદર નાખીશું, લાલ મરચું લેશું, ધાણા જીરું લઈશું અને નાખીશું 1 વાટકી દહીં નાખીશું, બે વાટકી પાણી લઈશું. આપણે જે વાટકીથી લોટ લીધો હતો એ 2 વાટકી આપણે પાણી લઈશું અને 1 વાટકી દહીં. હવે આપણે એને બધું મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મીઠું નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરશું. બધું એક કડાઈમાં લઈ લઈશું, કરી દઈશું અને તાવેતાની મદદથી આમ હલાવી જશું. અને આપણે સતત હલાવી જવાનું છે, નહીંતર એ નીચે ચોંટી જાય. હવે આપણું આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ રહ્યું છે, જોઈ શકાય છે. થોડું થોડું ઘટ્ટ થઈ રહ્યું છે. હવે આપણી દહીં વડી રેડી થઈ ગઈ છે. એને આપણે એક વાસણમાં લઈ લઈશું. આમાં પહેલેથી તેલ લગાવી રાખ્યું છે. હવે આપણે આમાં બધું લઈ લઈશું દહીં વડી માટેનું. હવે આપણે આ બધું તાવેતાની મદદથી સરખી રીતે ફેલાવી દઈશું. આપણે સરખી રીતે ફેલાવી દીધું છે અને આને 10 મિનિટ સુધી રહેવા દઈશું અને વઘાર માટેની તૈયારી કરીશું. વઘારમાં રાઈ નાખીશું, આખું જીરું નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું અને મીઠો લીમડો નાખીશું. અને હવે ગેસ બંધ કરી અને તલ નાખીશું. હવે આપણે એને કટ કરી લઈશું. હવે આપણે એમના ઉપર વઘાર નાખી દઈશું. ઉપર વઘાર નાખીશું. ગાર્નિશિંગ માટે આપણે કોથમીર નાખીશું. આપણી આ દહીં વડી તૈયાર છે.